કિડની ડાયાલિસિસ એવી પ્રોસિજર છે જેમાં બ્લડ તમારા શરીરમાંથી એક ટ્યુબ દ્વારા મશીનમાં જાય અને મશીનમાં એક ફિલ્ટર હોય જેમાં ફિલ્ટર થઈને ઇમ્પ્યુરિટીઝ નીકળીને પછી બ્લડ પાછો તમારી બોડીમાં આવે. સો દેટ ઇઝ આ જે છે એ સિમ્પલ વેમાં હું ડાયાલિસિસ એક્સપ્લેન કરું છું. એ ડિપેન્ડ કરે કે તમે ડાયાલિસિસ શેના માટે, શું રીઝન માટે આપણે ચાલુ કર્યું છે. તો ડાયાલિસિસ કોઈ પેશન્ટને આઈસીયુમાં કોઈ ઇન્ફેક્શનના લીધે કિડની પર અસર આવી હોય, એટલે ટેમ્પરરી કિડની ડેમેજ માટે આપણે ડાયાલિસિસ ચાલુ કર્યું હોય તો એ યુઝ્યુઅલી ટેમ્પરરી સમય માટે, જે કે કોઈને 1 સેશન કે કોઈને 2-3 સેશન કે કોઈ વાર અપ ટુ 2 મંથ્સ સુધી આપણે ડાયાલિસિસ ચાલુ રાખવું પડે. અને ડાયાલિસિસ આપણે મેન્ટેનન્સ ડાયાલિસિસ જે કહેવાય, જે કોઈ પેશન્ટને પહેલાથી કિડની ડેમેજ હોય અને આપણે લાંબા સમય સુધી ખબર હોય કે આ કિડની ધીરે ધીરે ખરાબ થઈ રહી છે અને અલ્ટિમેટલી ડાયાલિસિસ ચાલુ થઈ ગયું હોય તો એને આપણે પરમનન્ટ કિડની ડેમેજ કે ક્રોનિક કિડની ડિસીઝ એવું કહીએ છીએ. એમાં ડાયાલિસિસ તમારું લગભગ લોંગ ટર્મ, એટલે તમારે આજીવન ડાયાલિસિસ ચાલુ રાખવું પડે. કોઈ યંગ પેશન્ટ્સ હોય 60ની ઉંમર પહેલા, તો ટ્રાન્સપ્લાન્ટ થયું હોય ત્યારે જ ડાયાલિસિસ બંધ થાય. ડાયાલિસિસની જરૂર જે હોય છે, કિડનીનું કામ હોય છે જે આપણા બ્લડમાં બધી ઇમ્પ્યુરિટીઝ હોય એ બધી કાઢી દેવાની. ટોક્સિન્સ જે હોય છે એ કાઢવાનું કામ કિડનીનું હોય છે. એ જ પ્રમાણે પાણી કાઢવાનું, સોલ્ટ એક્સ્ટ્રા હોય તો એ બોડીમાંથી કાઢવાનું, એ બધું જ કામ કિડની કરતી હોય છે. જ્યારે કિડની કામ ના કરે ત્યારે કિડનીનું કામ જે છે એ આપણે ડાયાલિસિસ મશીન જે છે એ કરી આપતું હોય છે. એના માટે આપણે ડાયાલિસિસ કરીએ છીએ. તો જે મેન્ટેનન્સ ડાયાલિસિસ હોય છે, જે આપણે 2 થી 3 વાર અઠવાડિયામાં કરતા, તો એમાં પણ એ જ લોજિક છે કે કિડની જે કામ કરે એ મશીન 4 કલાકમાં એ કામ કરી આપતું હોય છે. ઇન શોર્ટ, જેનું ક્રિએટિનિન જે છે, જે ક્રિએટિનિન આપણને બતાવે કે આપણે કિડનીનું ફંક્શન કેટલું છે, બરાબર. તો જે પર્સનનું ક્રિએટિનિન વધારે હોય, 5 કરતાં વધારે હોય અને એની સાથે એને કિડની ફેલ્યોરના સિમ્ટમ્સ આવવાનું ચાલુ થાય, જે કે પગમાં સોજો આવે, યુરિન ઓછો થાય, પોટેશિયમ વધે, સોડિયમ ઓછો થાય કે સોડિયમ વધે, એવા જેને સિમ્ટમ્સ આવવાનું ચાલુ થાય, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. એ જ પ્રમાણે કન્ફ્યુઝન, બ્રેન પર અસર થવાની ચાલુ થાય, તો ત્યારે આપણે કિડનીનું ડાયાલિસિસ ચાલુ કરવું પડે. બંનેમાં સેમ જ કારણ છે. લોંગ ટર્મ કિડની ડેમેજ હોય એમાં પણ એ જ કારણ માટે આપણે ડાયાલિસિસ ચાલુ કરતા હોય છે. અને એક્યુટ કિડની ઇન્જુરી કે પરમનન્ટ કિડની ડેમેજ, એમાં પણ આપણે સેમ રીઝન માટે ડાયાલિસિસ ચાલુ કરતા હોય છે. ડાયાલિસિસ પ્રોસિજર જે હોય છે એ ટોટલી પેનલેસ હોય છે. પણ ડાયાલિસિસ કરવા માટે જે એક્સેસ જોઈએ, કે એક નળી નાખવી પડે, તો એમાં કોઈ વાર પેન થઈ શકે. એમાં પણ આપણે યુઝ્યુઅલી લોકલ એનેસ્થેશિયા તો આપતા જ હોય છે. બીજું છે કે જે લોકોને પરમનન્ટ ડાયાલિસિસ ચાલતું હોય એમનામાં આપણે એક ફિસ્યુલા હોય છે. તો એ જે ફિસ્યુલામાં જ્યારે સુઈ નાખવાની આવે તો એમાં પેન થઈ શકે. અધરવાઇઝ ડાયાલિસિસ જે 4 કલાકની પ્રોસિજર હોય, 6 કલાકની પ્રોસિજર હોય, એ ટોટલી પેનલેસ હોય છે. રૂટીન ડાયાલિસિસ જે કહેવાય, જે ડાયાલિસિસ યુનિટમાં પરફોર્મ થાય છે, એ સ્ટેન્ડર્ડ પ્રોસિજર 4 કલાકની છે. આપણે ઇન્ડિયામાં 4 કલાક કરીએ છીએ. પણ આઈસીયુમાં આપણે ડાયાલિસિસ કરતા હોય તો પેશન્ટની જરૂરત હિસાબે એ 6 કલાક, 8 કલાક, કોઈ કન્ટિન્યુઅસ ડાયાલિસિસ પણ આવતું હોય છે, સ્લો કન્ટિન્યુઅસ ડાયાલિસિસ, તો એ પ્રમાણે અલગ હોય. પણ રૂટીન ડાયાલિસિસ લગભગ 3.5 લઈને 4 કલાક સુધીનું હોય છે. ડાયાલિસિસ પ્રોસિજર પહેલા તો એવું કોઈ પ્રોબ્લેમ્સ ના હોય. ડાયાલિસિસ પ્રોસિજર પછી એવું બની શકે કે પેશન્ટને થોડું વીકનેસ આવી શકે, બીપી ઓછું થઈ શકે, વધારે પાણી કાઢ્યું હોય ડાયાલિસિસ દરમિયાન તો ચક્કર આવવાના ચાન્સીસ હોય. તો એ બધું આપણે ધ્યાન રાખીને આગળનું કે પેશન્ટ પડી શકે ને એના માટે આપણે પ્રિકોશન્સ લેવી પડે. બટ ઓવરઓલ 5-6 કલાક જ્યારે થઈ જાય ત્યારે પેશન્ટને સારું લાગવાનું ચાલુ થઈ જાય. સો ઇનિશિયલ 4 to 5 hours થોડું પ્રિકોશન્સ લઈને પેશન્ટને આરામ કરવાની જરૂર હોય.
જે ક્રોનિક કિડની ડિસીઝના પેશન્ટ છે, જે મેન્ટેનન્સ ડાયાલિસિસ પર હોય છે, એમનામાં એવા કોઈ ઇલેક્ટ્રોલાઇટ્સ છે જે ડાયાલિસિસ પર સારી રીતે નથી નીકળતા કે નીકળતા હોય છે, પણ એ તો પણ કોઈ વાર શરીરમાં વધારે થઈ શકે તમારા નેક્સ્ટ ડાયાલિસિસ સુધી. તો એમાં પોટેશિયમ જે છે, જે ખાસ કરીને ગ્રીન લીફી વેજીટેબલ્સમાં હોય પોટેશિયમ, એ ઓછું ખાવાની જરૂર હોય છે. ફ્રૂટ્સમાં પણ પોટેશિયમ ઘણા પ્રપોર્શનમાં હોય છે, તો ફ્રૂટ જ્યુસીસ એ બધું ઓછું ખાવાની જરૂર હોય. એ જ પ્રમાણે ડેરી પ્રોડક્ટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, જેમાં ફોસ્ફરસ સૌથી વધારે હોય છે, જે રૂટીન ડાયાલિસિસ પર સારી રીતે નથી નીકળતું, એનું પણ એની માત્રા જે છે એ આપણા ડાયટમાં ઓછી રાખવાની જરૂર છે. જે આપણે વાત કરી કે ડાયાલિસિસમાં આપણે પાણી કાઢતા હોય, એના લીધે હાઇપોટેન્શન કે બીપી ઓછું થવાના ચાન્સીસ હોય છે. એ જ પ્રમાણે પ્રોસિજર, જ્યારે ડાયાલિસિસ કરવા માટે નળી નાખવાનું આવે ત્યારે બ્લીડિંગના ચાન્સીસ હોય. એ બે વસ્તુ કોમનલી આપણે એનું ધ્યાન રાખવું પડે. બીજા કોમ્પ્લિકેશન્સ રૂટીનલી નહીં થતા હોય છે. ડાયાલિસિસ આપણે આ રીતે બંધ કે ચાલુ ના કરી શકાય. સ્પેશિયલ સર્કમસ્ટન્સીસમાં આપણે કોઈ પેશન્ટને કંઈ પ્રોબ્લેમ થયું હોય, કંઈ ઇમરજન્સી હોય, તો ત્યારે આપણે સ્ટોપ કરી શકાય. પણ રૂટીનલી આપણે નાના કારણ માટે ડાયાલિસિસ સ્ટોપ અને પછી રીસ્ટાર્ટ એવું આપણે નથી કરતા. એમાં સર્કિટ ક્લોટ થવાના ચાન્સીસ વધારે હોય છે.